તીર્થ રાજસ્થાનમાં છે શ્રી રાણકપુર. હવે આ તીર્થ જેમણે બનાવડાવ્યું, જે જિનાલય એમણે બનાવેલું એ હતા ધરણાસા પૂર્વા. ધરણાસા આપણે શોર્ટમાં બધા ધરના બોલીએ. ધરણા શાહ છે કે શાહ છે, પેલા રાજસ્થાની લોકોને છે ને પાછળ શાહ લગાવે. હા, પણ આમાં શાહ પણ લખ્યું છે, ધરણા શાહ પૂર્વા. અને આમ તો એ લોકો છે ને મારવાડી લોકો ખાલી શાહ લગાવે. હા, એ પેલો શાહ લગાવે, કોઈ પણ નામની પાછળ શાહ. હા, આવો શાહ, આવો શાહ કેમ છે એટલે શાહ શબ્દ એટલે માનવાચક શબ્દ છે લોકો શાહ. રાજસ્થાનનું પૂર્વા. હા, રાજસ્થાની રાજસ્થાનમાં આવી રીતે માનવાચક શબ્દો માટે શાહ શબ્દ બને. આ ધરણાસા પૂર્વાડ. હવે આમના આ પોતે મંત્રી હતા ધરણાસા પૂર્વા, અને એમના જે રાજા હતા કુંભારાણા રાજસ્થાનમાં કુંભારાણા રાજા હતા, એમના મંત્રી હતા અને બહુ હોશિયાર હતા મંત્રી. નાની ઉંમરમાં જ એમણે 32 વર્ષની ઉંમરમાં 32 સંઘોની વચ્ચે 32 વર્ષની ઉંમરમાં એમણે બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું. ચોથું અણુવ્રત શત્રુંજય જ્યારે સંઘ લઈને ગયા, ધરણાસા પોતે પણ સંઘ લઈને ગયેલા, એવા 32 સંઘો ત્યાં આવેલા શત્રુંજય. અને શત્રુંજયમાં ત્યાં તીર્થની માળ પહેરવાની હતી, સંઘમાળ. તો સંઘમાળ પહેરવા માટે બધા ચડતી ચાલે કે પહેલાં અમે માળ પહેરશું, ચડાવવા બોલો, આ તે બધી વાત થઈ. પછી બધાને ગુરુ ભગવાન બધા પધારેલા, આચાર્ય ભગવાન બધાએ નક્કી કર્યું કે કંઈક એવું કરો કે જે કોઈએ ન કર્યું હોય, કે કોઈ આજીવન બ્રહ્મચર્ય લેવા તૈયાર થાય એને આપણે સંઘમાળ પહેરાવી, એવું નક્કી કર્યું. તો ધરણાસા ઊભા થઈ ગયા, 32 સંઘોની વચ્ચે ઊભા થઈ પતિ પત્ની સાથે, 32 વર્ષની ઉંમરમાં, અને 32 સંઘો આવેલા ત્યાં શત્રુંજય. અને ત્યાં ઊભા થઈ અને કીધું અમે આજીવન બ્રહ્મચર્ય પાડીશું, અને એમને સંઘમાળા પહેરાવવાનું કીધું. ચાલો તમે સંઘમાળા પહેરી લો. અને પાછું ત્યાં એમણે સંકલ્પ કર્યો કે હું રાણકપુરની અંદર મેં એવું સપનું જોયું છે, નલિની ગુલ્મ વિમાન, એવું નલિની ગુલ્મ વિમાન જેવું મારે જિનાલય બંધાવવું છે. આટલી નાની ઉંમરે એમણે સંકલ્પ કર્યો એમણે. અને પછી એમણે રાણકપુરમાં જિનાલય બંધાવવાનું જ્યારે ચાલુ કર્યું, પહેલાં તો એના માટે કુંભારાણા પાસેથી જમીન લીધી. જમીન લઈ સંવત 1446માં જિનાલયનું કામકાજ શરૂ કર્યું. 1446માં કુંભારાણા પાસેથી જમીન લીધી, અને આ તો પોતે મંત્રી હતા. કુંભારાણા પાસેથી જમીન લીધી 1446માં, અને જિનાલય બંધાવાનું કામ ચાલુ કર્યું છે. અને આ કામ કેટલા વર્ષ ચાલ્યું? 50 વર્ષ ચાલ્યું. 50 વર્ષ ચાલ્યું. અને 1496માં પ્રતિષ્ઠા થઈ. અને આ પ્રતિષ્ઠામાં જબરજસ્ત દેરાસર રાણકપુરનું હજી બી તમે જુઓ ને, બહુ એટલે અદ્ભુત કોતરણી બધું છે એમાં. અને એનું નામ રાખ્યું, હા, એમનું નામ રાખ્યું એ દેરાસરનું ત્રૈલોક્ય દીપક. શું સરસ નામ રાખ્યું, ત્રૈલોક્ય દીપક. 3 લોકમાં દીપક જેવું, આવું દેરાસરનું નામ રાખ્યું. બરાબર. આની અંદર આ જિનાલયમાં 48,400 વર્ગ ચોરસ ફૂટનો ઘેરાવો છે. આનો ઘેરાવો કેટલો છે? 48,400 વર્ગ ફૂટ. બરાબર. ચોરસ ફૂટ એટલે ચોરસ ફૂટ, ખાલી વર્ગ. આ સ્ક્વેર ફૂટ બોલે આપણે ઇંગ્લિશમાં, સ્ક્વેર ફૂટ. 48,400 આટલું સ્ક્વેર ફૂટનો તો એનો ઘેરાવો છે આખા દેરાસર. હા. અને ચારે બાજુ, હવે આ જિનાલયમાં 82 દેરીઓ, 1444 થાંભલા. આમાં કેટલી દેરીઓ છે? 82 ફરતે
અને 1444 થાંભલા છે. આ થાંભલાનું આનું પણ જાણવા જેવું છે. આનો પણ એવું છે કે આ ચમત્કારી છે, આ કોઈ ગણી નથી શકતું. આ 1444 થાંભલા કોઈ ગણી નથી શકતું. અને એક વખત તો હું બહુ નાનો હતો ત્યારે પ્રસંગ બી સાંભળેલો છે. આ પ્રસંગ બી ગુરુ ભગવાનના આ રીતે મોઢે જ સાંભળેલો છે કે એક સ્કૂલના બાળકો બધા લઈને આવેલા, ટીચરો અને પ્રિન્સિપલ બધા આવેલા, અને એ લોકો બધા અંગ્રેજી ભણવાવાળા બધા હોય એટલે કે આ બધી વાતમાં માને નહીં, એટલે વિશ્વાસ ના આવે કે આવું કંઈ હોતું હશે, ચમત્કાર હોતો હશે. તો કે આપણે ગણીશું, આપણે જે થાંભલા ગણીએ આપણે. તો પેલા ટીચરે શું કર્યું, બધા વિદ્યાર્થી ઘણા બધા હતા, 1500 વિદ્યાર્થી લઈને આવ્યા હશે લોકો. તો એક થાંભલા પર એક વિદ્યાર્થી મૂક્યો. તે 1444 એવી રીતે વિદ્યાર્થીઓ અમને ગણી બરાબર રજિસ્ટરમાં લખી અને એક જણાને ઊભા રાખ્યા. અને પછી જ્યારે ગણવા ગયા ને તો એક વિદ્યાર્થીને એક થાંભલો ગાયબ થઈ ગયો. પછી તો ટીચર રડવા લાગ્યા, અરે આ તો અમારી જવાબદારી છે, અમારે મા બાપનો શું જવાબ આપશું. પછી પેલા પૂજારીએ કીધું, શાંતિ રાખો બે, કંઈ વાંધો નહીં, તમારે એક પણ બાળક ખોયા નથી, બધાને ભેગા કરો પાછા. તો બધાને ભેગા કર્યા. પૂજારી તો બધા અનુભવી હોય ને, એટલે એને કીધું બધાને ભેગા કરો, ભેગા કરીને ગણો બાળકો કેટલા છે. કે હા, બાળકો 1444 બરાબર છે. એ તો અહીંનો ચમત્કાર છે. આ થાંભલા કોઈ ગણી નથી શકતું. આવી તમે ખોટી મહેનત નહીં કરો, હકીકત છે આ બનેલી. હા, અને ત્યારે પૂજારીઓ આ બધું કહેતા, અમને આ બધો ઇતિહાસ આ જે પુસ્તકમાં આવ્યું છે ને, આ બધું આમાં લખ્યું છે. પ્રાચીન તીર્થ ઇતિહાસ નામનો ગ્રંથ છે, પણ ત્યાં પૂજારીઓ પણ બધું વ્યવસ્થિત આપણને સમજાવે. પછી આ જિનાલયમાં જો બીજી શું વસ્તુ છે, આ જિનાલયમાં અષ્ટાપદ, શત્રુંજય, 24 મંડપ, 100 તોરણો, 9 ભોંયરા, 4 વિશાળ રંગમંડપ અને 552 પૂતળીઓ છે. બધી જે એની માર્બલની બધી પૂતળીઓ, બધી કોતરણીઓ કરીને બધી. અને બીજું કે આ 1444 થાંભલાની જે બધી ડિઝાઇન છે, એક પણ ડિઝાઇન એકને મળતી નથી, રિપીટ નથી થતી. આ બધી ડિઝાઇનો જુદી જુદી. 1444 થાંભલાની દરેક ડિઝાઇનો જુદી. આ મૂળનાયક ભગવાનની સામે, જે મૂળનાયક ભગવાન છે આદિશ્વર ભગવાન, એમની સામે એક હાથી અને તેની પાસે 500 વર્ષ પુરાણું રાયણ વૃક્ષ છે. મોટો હાથી છે અમારા બધા, રાયણ વૃક્ષ છે. અને તેની સામે 1008 ફણાને ધારણ કરનાર નાગનાગણીયુક્ત પાર્શ્વનાથ ભગવાનની, સહસ્ત્રફેણા પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે. એમાં બધી અંદર જે નાગની બધી છે ને, બધી અંદર બધા કોતરણીઓ, બધી નાગ બધા એકબીજાની ફણામાં અંદર ઘૂસેલા ને, એટલી બારીક કામ કરેલું છે. એમાં રીસર તમે દોરી નાખીને અંદર આરપાર નીકળી શકે દોરી, એટલું ઝીણું કામ કરેલું છે. પહેલાં અહીં 84 ભોંયરા હતા, અત્યારે 9 ભોંયરા જોયા છે. 84 ભોંયરા આને છે. અને આ જિનાલયમાં જુદા જુદા 76 શિલ્પોની સજાવટ છે. એટલે એ સમય કારીગરો કેવા હશે, 76 પ્રકારના શિલ્પો. આજે 1444 સામે કીધું, એક પણ ડિઝાઇન એકબીજાને મળતી નથી. 76 પ્રકારના શિલ્પો અંદર છે. તો એ સમયના કારીગરો, કે આજે એવા કારીગરો મળે પણ ન મળે, કેવા કારીગરો હશે. પછી દરેક દેરાસર ઉપર 20 પ્રકારની કારીગરી છે. દેરાસર જેટલી બધી દેરીઓ છે ને, દેરીઓ પર બી જુદી જુદી 20 પ્રકારની કારીગરી એના પર કોતરણી બધી કરી છે. ધરણાસાને આ મંદિર તો 9 માળનું બનાવવાની ભાવના હતી, 9 માળનું. પણ અંત સમય નજીક આવ્યો એટલે માત્ર 3 માળનું જ બન્યું. પણ 3 માળનું પણ કેવું છે, એની જે ઊંચાઈની વાત કરીએ, 3 માળમાં જમીનથી 45 ફૂટ મંદિર ઊંચું. 3 માળનું છે પણ જમીનથી 45 ફૂટ ઊંચું. અને અંદર મંદિરનો પાયો નીચે 7 માથોડા, એટલે 7 × 42 ફૂટ નીચે અને 45 ફૂટ ઉપર. એટલે 3 માંડી છે ને, અત્યારે આપણા 5-6 માળ જેટલા લાગે. હા, ટોટલ બંને મળીને 87. તો આટલું ભવ્ય જિનાલય બંધાયેલું ને. પછી એમના આ જિનાલય બંધાયા પછી, આ જિનાલયમાં કુલ 99 કરોડનો ખર્ચો થયો. ત્યારે સોનામરો હતી એ સમયમાં. એટલે કે 1496માં પ્રતિષ્ઠા થઈ, ત્યાં સુધીમાં 99 કરોડ સોનામરોનો ખર્ચો થયો. ત્યારે સોનામરો હતો એ જમાના. 99 કરોડ એટલે હવે આજની તો હવે આજે આવું દેરાસર આજે કોઈ બંધાવી ના શકે. અને નલીની ગુલ્મ જેવું એમને સપનું આવેલું, સપનામાં એમણે નલીની ગુલ્મ વિમાન જોયેલું. અને એવું જ એમણે શિલ્પીને બોલાવી, શિલ્પીને પેલા સોમપુરાને બોલાવીને આ રીતે વાત કરી, મને આવું સપનું આવેલું
અને પહેલાં તો સોમપુરા કોઈ બધા કરવા તૈયાર જ નહોતા થતા. પછી એક સોમપુરાને અધિષ્ઠાયક દેવે સપનું આપેલું. આ જયેશભાઈ વાત કરેલી મને. એક અધિષ્ઠાયક દેવે સોમપુરાને પણ સપનું આપ્યું અને કીધું કે એમને પણ આવું જ જેવું નલિની ગુણ જેવું દેખાય ને. પછી એ સોમપુરો સામેથી આવ્યો અને એને તો એમ કીધું કે એને તો આંખો પણ નથી એ સોમપુરાને, પણ એ રેતીમાં લાકડીથી આંખો વગર પણ એને જે રીતે સપનું આપેલું અધિષ્ઠાયક દેવે, તો રેતીમાં લાકડીથી એનું ચિત્ર બનાવ્યું અને કીધું કે જો મને સપનું આવેલું આવી રીતનું છે. અને એમણે કીધું ધરણાસર હા બરાબર આ જ છે. અને પછી કીધું કે મારે આવું જ બનાવવું છે કે હા બની જશે આવું, પ્રભુની કૃપાથી થઈ જશે. એટલે હા અધિષ્ઠાયક દેવે જ આમાં સહાય કરી છે, બાકી આવું દેરાસર બનવું શક્ય જ નથી. એટલું સરસ જેવું દેવ વિમાન હોય ને નલિની કુલમાં એવું જ બનાવ્યું છે. એટલે આ બી એક દૈવી સહાયક છે. પછી આ જીનાની પ્રતિષ્ઠા વખતે જો કેટલા આચાર્ય હતા? મોટા મોટા 4 આચાર્ય, 9 ઉપાધ્યાય, 500 સાધુઓ અને જુદા જુદા ગચ્છના 7000 સાધુ ભગતો. જુદા જુદા ગચ્છના બધા જ ત્યાં આવેલા. 7000 સાધુઓ. તો સાધુઓ આટલા બધા હોય, સાધુ આચાર્ય ઉપાધ્યાય આટલા બધા હોય, તો શ્રાવકો કેટલા પ્રતિષ્ઠા પર? સાધ્વીજી પણ હોય ને, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા. હા એટલે આ તો આમાં આટલું કીધું છે, પણ આપણે એના પરથી કલ્પના કરી શકીએ. શ્રાવક શ્રાવિકા આટલું મોટું જીનાલે બંધાયું હોય અને પછી આ રાજા, ત્યારે રાજાનો જમાનો હતો, કુંભા રાણા હતા, પછી કેટલા બધાના આમંત્રણો, કેટલા મહેમાનો આવ્યા હોય અને એમની પણ ખ્યાતિ કેવી હતી ધરણાસર. 32 વર્ષની ઉંમરે જેમને બ્રહ્મચર્ય સ્વીકારેલું. હવે એમનું પુણ્ય બી કેવું હોય, એટલે બધાના આમંત્રણ હોય, આખા દેશમાંથી બધાના આમંત્રણ હોય. દેરાસર બન્યું ત્યારે શું જાહવ જલાલી હશે, કેવું હશે. તો એવું આ રાણકપુરની આવી રમ્ય વાતો આપણે આજે જોઈ. થઈ ગયું છે.